ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. બરાબર. વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાનું આપણે લાસ્ટ ચેપ્ટર આપણે જોવાના છે. પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. યસ, જોઈએ. બરાબર ને, લાસ્ટ ચેપ્ટરમાં આગળ. ઓકે. વૃદ્ધિ એટલે શું? ગ્રોથ કોને આપણે ગ્રોથ કહી શકીએ? વૃદ્ધિ કોને કહી શકીએ? હા, જોઈએ. જો વૃદ્ધિ એ અંગ કે તેના કોઈ ભાગ કે સ્વતંત્ર કોષ, એમ તમે કોઈ અંગ લ્યો, કોઈ વનસ્પતિનો ભાગ લ્યો, ચલો વનસ્પતિ વૃદ્ધિની વાત કરતા હોય તો કોષ લ્યો, એના કદમાં થતો અપરિવર્તનીય વધારો. હું એમ કહીશ કે ખાલી કદમાં જ થતો વધારો એવું આપણે ન કહી શકીએ, પણ સાથે સાથે વજનમાં થતો અપરિવર્તનીય વધારો એને પણ આપણે કહી શકીએ. ટૂંકમાં અપરિવર્તનીય વધારાને જ આપણે શું કહી શકીએ? વૃદ્ધિ. ઓકે. એક પરિપક્વ વૃક્ષ જે છે એનો વિકાસ એક યુગ્મનજમાંથી થતો હોય. ખરેખર તો દરેક સજીવના જીવનની શરૂઆત તમને ખબર જ છે કેનાથી થઈ જાય છે? દરેક સજીવના જીવનની શરૂઆત, દરેક સજીવના જીવનની શરૂઆત તો યુગ્મનજથી જ થાય. બરાબર ને? યુગ્મનજ ઝાયગોટથી જ થાય, જે તમને બધાને ખબર છે, રાઈટ? ઓકે. તો જો એક પરિપક્વ વૃક્ષનો વિકાસ યુગ્મનજથી શરૂ થઈને સુનિશ્ચિત તેમજ ક્રમબદ્ધ અનુકૂલિત ઘટનાઓને અનુસરતું હોય. જેમ કે આપણે વાત કરીએ, જો તો અત્યારે તમે આ જુઓ છો, બીજનું અંકુરણ દર્શાવ્યું છે, પણ એમાંય આપણે વાત કરીએ તો જો યુગ્મનજથી પોતાના જીવનની શરૂઆત થઈ. તમે જુઓ છો કે યુગ્મનજ એનું સંવિભાજન થાય એટલે ઘણા બધા કોષો સર્જાય. કોષો ભેગા મળીને પેશીને અંતે એક રચના અંગ અસ્તિત્વમાં આવે. આ ભ્રૂણ છે. ભ્રૂણ જે છે આ અપરિપક્વ ભ્રૂણ છે. આ તમે કેવું કહેશો? અપરિપક્વ ભ્રૂણ તમે કહો. અને પછી તો કે ભાઈ અહીંયા તમે જુઓ છો પરિપક્વ ભ્રૂણ છે, અંદર બ્લેક કલરનું છે પરિપક્વ ભ્રૂણ છે. આ આખો વિસ્તાર જે છે ભ્રૂણ જ છે. ભ્રૂણની રચનામાં શું હોય? બીજપત્ર હોય અને ભ્રૂણીયધરી હોય, એટલે ભ્રૂણ જ છે. ભ્રૂણીયધરી જે છે એના બંધારણમાં તમે કહો તો શું આવેલું હોય? તો ભ્રૂણીયધરી જે છે એ ભ્રૂણાગ્ર, ટોચના ભાગે ભ્રૂણાગ્ર છે. બરાબર ને? પછી ઉપરાક્ષ આવે, પછી અધ્રાક્ષ આવે અને મૂળ આવે. એટલે તમને ખબર છે ભ્રૂણીયધરીનો ટોચનો ભાગ છે ભ્રૂણાગ્ર અને બીજી છેડો જે છે એને આપણે શું કહી દે છે? ભ્રૂણમૂળ. બીજપત્રનું જોડાણ સ્થાન આ વાળો ભાગ છે, એટલે બીજપત્રનું જોડાણ સ્થળ અને ભ્રૂણાગ્ર વચ્ચેનો વિસ્તારને આપણે ઉપરાક્ષ કહીએ છીએ. બીજપત્રનું જોડાણ સ્થળ અને ભ્રૂણમૂળ એની વચ્ચેનો વિસ્તારને આપણે અધ્રાક્ષ કહી દઈએ છીએ. તો આ ભ્રૂણીયધરી હતી અને બાકી આ બીજપત્ર, બરાબર, એ આખું આપણે ભ્રૂણ કહી દઈએ. અને હવે તો કે ભાઈ બીજા વર્ણને પણ તમે જો ઇન્ક્લુડ કરો તો, જો આપણે બીજા વર્ણને પણ ઇન્ક્લુડ કરીએ તો આપણે શું કહી શકીએ? બીજ. તો આ બીજને આપણે વાવીએ એટલે શું થશે? એનું અંકુરણ, અધ્રાક્ષ અને આ ભ્રૂણમૂળ. સૌ પ્રથમ મૂળ પ્રાથમિક મૂળ તરીકે વિકસે. તમે જોજો, જો મેં અહીંયા એરો કર્યો છે ભ્રૂણમૂળ, પ્રાથમિક મૂળ તરીકે વિકસા, પ્રાથમિક મૂળ. અને પછી તમે જુઓ છો આ બધી શાખાઓ અંતર અસ્તિત્વમાં આવી. બરાબર. અને પછી તો કે ભાઈ હજી તો બીજપત્ર છે જ. તમે જોયું આ વળાંક તમને ભણી ગયા છો, ઇથિલિન અંતસ્રાવ. બીજાંકુરણ દરમિયાન ઇથિલિન અંતસ્રાવ જે છે, ઇથિલિન ઈ શું કરે? હુક. બીજાંકુરણ દરમિયાન હુકનું નિર્માણ કરે. આપણે ડિસ્કસ તો કરશું જ, પણ આ હુક ફોર્મેશન થયું કારણ કે અહીંથી ભૂમિમાંથી જ્યારે બહાર આવે તો આ નાશ ન પામે, કોઈ પેશીઓને નુકસાન ન થાય, રક્ષણ મેળવવા માટે, ઘસારો ન થાય એ માટે. એટલે આ હુક તમે જુઓ છો એ ઇથિલિનની અસરથી થાય છે. ઇથિલિન. બરાબર ને? ઓકે. અને ઓબ્વિયસલી કે દ્વિદળીનું બીજ આપણે દેખાડ્યું છે, એટલે દ્વિદળીમાં તો ઓલવેઝ બીજાંકુરણની ક્રિયા થાય તો બીજપત્ર બહાર આવે. બરાબર ને? ભૂમિની બહાર આવ્યા, જોયું? અને બીજપત્રના જોડાણ સ્થળની ઉપરનો ભાગ હે ને, અને ભ્રૂણાગ્ર પછીનો ભાગ, એટલે ભ્રૂણાગ્ર
એટલે હવે તો પ્રરોહાગ્ર કહીશ અને આ બીજપત્ર કહીશ, એની વચ્ચેનો ભાગ છે ને આપણે શું કહી દઈશું? ઉપરાક્ષ. આ બીજપત્ર અને આ મૂલાગ્ર એની વચ્ચેનો ભાગ આપણે એને શું કહી દઈએ છીએ? અધ્રાક્ષ. આમ તો ખરેખર હવે આ ભાગ આખો, બરાબર ને? તો હવે તમે આ ડેફિનેશનથી વધારે ક્લિયર થયા હશો. ઓકે, નાવ જો તો પરિપક્વ વનસ્પતિનો વિકાસ થાય ત્યાં સુધીનો વિકાસ, બરાબર ને? કેમાંથી થયો? તો માત્ર ને માત્ર અહીં આપણે એમ કહીએ કે ચલો વનસ્પતિ સાવ પરિપક્વ થઈ ગઈ, તમે માની લ્યો વૃક્ષ અસ્તિત્વમાં આવવાનું, તો એવું આપણે વિચારી લઈએ તો એક વૃક્ષનો વિકાસ યુગ્મનજથી શરૂ થયો અને આ ક્રમબદ્ધ ઘટનાઓને અનુસર્યો. આ અત્યાર સુધીનો તબક્કો જે હતો, હું એમ કહું છું કે આ શરૂઆતનો આટલો વિસ્તાર જેમ કે બીજાંકુરણ, અને જો તમે બીજાંકુરણ વનસ્પતિ જીવનની શરૂઆત તો આ બીજના અંકુરણની સાથે જ થઈ. વનસ્પતિ વૃદ્ધિની ક્રિયાનો પ્રથમ તબક્કો બીજાંકુરણ જ છે. અને હવે જો બીજાંકુરણ થઈ ગયા બાદ તમે કહો તો અત્યારે આ વાનસ્પતિક વિકાસ છે. જો અહીંયા આપણે એમ કહીએ કે ફ્લાવર આવે તો તમને ખબર જ છે કે ભાઈ હવે પ્રજનન તબક્કો, આ પ્રજનન તબક્કો. એ પેલાનો કયો તો વાનસ્પતિક તબક્કો, એ પેલાનો આખો આપણે શું કહી દઈએ? વાનસ્પતિક તબક્કો. હે ને? અને ત્યારબાદ પ્રજનન તબક્કો, ઇટ મીન્સ હવે વનસ્પતિ કેવી થઈ ગઈ છે? ફળ, બીજ એક્સેટ્રા અસ્તિત્વમાં હશે જ. તો આને જ તો વૃદ્ધિ કહેવાય, બરાબર? આપણે ડિટેલમાં જોવાના છે વૃદ્ધિ. જોઈએ આગળ વૃદ્ધિ કેવી રીતે થતી હોય વનસ્પતિમાં. જોઈએ કેરેક્ટરિસ્ટિક ઓફ પ્લાન્ટ ગ્રોથ, વનસ્પતિ વૃદ્ધિની લાક્ષણિકતા. Plant growth is generally is indeterminate. Means વનસ્પતિમાં વૃદ્ધિ સામાન્ય રીતે કેવી હોય? અપરિમિત હોય છે. કેમ એવું કહીએ છીએ અપરિમિત વૃદ્ધિ? કારણ કે જુઓ તો જીવનભર શું થતું હોય છે વનસ્પતિમાં? તો કે ભાઈ અમર્યાદિત વૃદ્ધિ થતી રહેતી હોય, અપરિમિત કીધી છે. શું કામ અમર્યાદિત વૃદ્ધિ? કારણ કે એમાં શું આવેલી હોય? વર્ધનશીલ પેશી. અને વર્ધનશીલ પેશી એટલે કેવા કોષો કહેવાય? અવિભેદિત કોષો છે. અવિભેદિત કોષ જે કન્ટિન્યુઅસ કોષ વિભાજન પામી શકે, એટલે કોષ વિભાજનની ક્રિયા, એટલે કે સ્વયંજનનની ક્ષમતા, કોષીય સ્વયંજનન આપણે કેવું કહીએ? કોષીય સ્વયંજનનની ક્ષમતા ધરાવે છે. એક કોષમાંથી 2 ના 4 એવી રીતના કન્ટિન્યુઅસલી વિભાજનની ક્રિયા થયા જ કરશે અને શું થશે? નવા કોષો અસ્તિત્વમાં આવ્યા કરે. આમ ઇનડિટર્મિનેટ આપણે કહીએ છીએ. તો કોષો નવા સર્જાય તો ખરી, પણ આ કોષો જે છે એ વિભાજનની ક્ષમતા, એક વખત ધારો કે આ કોષ વિભાજન થયું પછી વિભાજનની ક્ષમતા ગુમાવે અને વનસ્પતિ દેહનું નિર્માણ કરે. હા, એટલે કોષો ભેગા મળીને શું બનશે? પેશી બને અને પછી કોઈ અંગ બની જાય. ધારો કે શું બને? બીજ બન્યું, હમણાં કીધું હતું ને એમ જ. અને એ બીજને વાવીએ, તેમાંથી શું અસ્તિત્વમાં આવશે? આપણને ખબર જ છે કે કોઈ અંગ બન્યું, બરાબર, દેહનું નિર્માણ કરે. પરંતુ અમુક કોષો અવિભેદિત સ્વરૂપે જળવાય અને જરૂર હોય ત્યારે નવા કોષો ઉમેરે. હા, અવિભેદ રીતે જળવાય એ કઈ જગ્યાએ જળવાય છે? આપણને ખબર જ છે કે ભાઈ અહીંયા વનસ્પતિમાં આપણે કહીએ તો ટોચ ઉપર, આ ટોચ ઉપર, ગાંઠમાં,
આ બધી જગ્યાએ વર્ધનશીલ પેશી એઝ ઇટ ઇઝ હશે. જરૂર પડશે ત્યારે નવા કોષો ઉમેરવાના જ છે. જરૂર પડે ત્યારે નવા કોષો ઉમેરે. રાઈટ. જોઈએ તો આવા ગ્રોથને આપણે કેવો કહી દઈએ છે? તો આ ગ્રોથને આપણે શું કહી દઈએ? વૃદ્ધિનું નિરંતર સ્વરૂપ. કારણ કે જરૂર પડે ત્યારે પાછા નવા કોષ એડ થવાના છે. ઓપન ફોર્મ ઓફ ગ્રોથ તમે એને કહી શકો. બરાબર. તો આજ એટલા માટે જ આપણે વનસ્પતિની વૃદ્ધિ છે એ કેવી કહીએ છીએ? ઇનડિટર્મિનેટ કહીએ છીએ. બરાબર. વનસ્પતિમાં સામાન્ય રીતે વૃદ્ધિ ઇનડિટર્મિનેટ છે. એના માટે આપણે કીધું કે વર્ધનશીલ પેશી જવાબદાર છે. પ્રરોની અગ્રીય વર્ધનશીલ પેશી, અગ્રસ્ત વર્ધનશીલ પેશી, એપિકલ મેરિસ્ટેમ. આપણે એપિકલ મેરિસ્ટેમ કહીએ છીએ. આ એપિકલ મેરિસ્ટેમ જ છે. પુલિએધા અથવા તો તમે કયો વાહિએધા, બે એક જ છે. વાહી પુલમાં જોવા મળે. ખરેખર અત્યારે જે આ ઉપરનો ભાગ છે પ્રરોહ તંત્ર છે. તમે એવું માની લ્યો કે ઉપરનો ભાગ જે છે આ સોઇલ છે, તો આ પ્રરોહ તંત્ર છે અને આ મૂળ તંત્ર છે. બરાબર. તો મૂળના પરિપક્વ ભાગમાં તમે જુઓ, આ તો અપરિપક્વ ભાગ છે. આ કેવો છે? મૂળનો પરિપક્વ ભાગ. આ પ્રકારનો કેવો છે? પરિપક્વ ભાગ. એમાં જ તમને શું જોવા મળે? એધા, પુલિય એધા. બરાબર. આ તો ટોચનો ભાગ છે, હજી અપરિપક્વ છે. અહીંથી નવા કોષો હજી એડ થવાની ક્રિયા થતી હોય. એકચ્યુઅલી આપણે વનસ્પતિ જે જોઈએ તો જુઓ તો એપિકલ મેરિસ્ટેમ અહીં ટોચ ઉપર. એવી જ રીતના એપિકલ મેરિસ્ટેમ તમે કહો તો અહીંયા આ જગ્યાએ જુઓ અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે જ બે જગ્યાએ. આ ગાંઠવાળો વિસ્તાર જે છે કે જ્યાંથી શું થાય છે? પર્ણનું નિર્માણ થયું છે. તમે જુઓ છો અહીંયા ગાંઠ છે તો અહીંયા પર્ણનું નિર્માણ થયું છે. એટલે આ ગાંઠવાળા વિસ્તાર આગળ. ગાંઠવાળા વિસ્તાર આગળ કઈ પેશી આવેલી છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે. તમે જુઓ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એટલે આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી અને આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીને આપણે શું કહી દઈએ છીએ? પ્રાથમિક વર્ધનશીલ પેશી. હે ને? વનસ્પતિ અક્ષની શું કરે છે? તો કે ભાઈ વનસ્પતિ અક્ષની લંબાઈમાં વધારો કરે. આયામ વૃદ્ધિ, લંબ અક્ષે વૃદ્ધિ. વનસ્પતિની લંબાઈમાં વૃદ્ધિ થશે. જુઓ વનસ્પતિની લંબાઈમાં વૃદ્ધિ થાય. તમે જુઓ છો વનસ્પતિ અહીંયા આની હાઈટ કેટલી છે? આ વનસ્પતિની આ હાઈટ તમે જુઓ. અહીંયા તમે જુઓ તો હાઈટ વધારે છે વનસ્પતિની. બરાબર. આ જગ્યાએ તમે જોશો તો એની હાઈટ વધારે તમને દેખાય છે. બરાબર. લંબાઈમાં વૃદ્ધિ થઈ. અને આવી રીતના વનસ્પતિની જે લંબાઈમાં વૃદ્ધિ થાય છે એને આપણે શું કહી દઈએ છીએ? પ્રાથમિક વૃદ્ધિ. દરેક વનસ્પતિમાં જોવા મળે. એકદળી વનસ્પતિ, દ્વિદળી વનસ્પતિ, પ્લસ હજી હું કહીશ કે ભાઈ અનાવૃત બીજધારી. હે ને? એકદળી બીજ, દ્વિદળી જે છે એ તો આવૃત બીજધારી થઈ. એટલે આવૃત બીજધારી, અનાવૃત બીજધારી બધામાં તમને પ્રાથમિક વૃદ્ધિ તો થવાની જ છે. આ તો થશે જ. પણ જુઓ પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી આ કઈ હતી? પ્રાથમિક વર્ધનશીલ પેશી કે જેની અંદર શું આવ્યું? અગ્રસ્ત વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અગ્રસ્ત વર્ધનશીલ પેશી આમ પ્રરોહાગ્ર અને મૂલાગ્રમાં હતી. આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ગાંઠ પાસે હતી. હે ને? તો આ એ અને આ બી એ બંને કેવી હતી? પ્રાથમિક, જે આપણે ડિસ્કસ કર્યું. પણ હવે જોઈએ પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી. એ શું કરે અને કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે ભાઈ જુઓ વનસ્પતિના પરિપક્વ ભાગોમાં આ મૂળનો પરિપક્વ ભાગ, આ પ્રકાંડનો પરિપક્વ ભાગ, મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગમાં જોવા મળે. અને જે કોષો કઈ રીતે ઉમેરે છે? આ બાજુ અને આ બાજુ કોષો ઉમેરે, આ બાજુ અને આ બાજુ કોષો ઉમેરે. એવી જ રીતના સેમ આ બાજુ અને આ બાજુ મૂળમાં પણ.
અને શું કરે, જે તે અંગની જાડાઈમાં વધારો કરે. તમે જુઓ છો અહીં બ્રોડે વધારે થઈ ગયું છે. આમ આ પ્રકારની વૃદ્ધિને આપણે શું કહી દઈએ છીએ? દ્વિતીયક વૃદ્ધિ. બરાબર ને? એને આપણે દ્વિતીયક વૃદ્ધિ કહીએ છીએ. જો તો આ કઈ હતી? તો કે ભાઈ આ દ્વિતીયક વૃદ્ધિ હતી. તમે પાર્શ્વવર્ધનશીલ પેશી કયો કે પછી એને એધા કયો કે પછી દ્વિતીયક વર્ધનશીલ પેશી કયો, બધું એક જ છે. આપણે એને દ્વિતીયક વર્ધનશીલ પેશી પણ કહીએ, જેના લીધે શું શક્ય બને છે? દ્વિતીયક વૃદ્ધિ શક્ય બને છે. રાઈટ? જોઈએ વૃદ્ધિના તબક્કાઓ. જો આ ડાયગ્રામ ABCDEFG શું મેન્શન કરે છે? તો કે ભાઈ જો કોષ વિભાજન પ્રદેશ છે, આ કોષ વિસ્તરણનો પ્રદેશ છે. BCD અને EFG છે એ તો વિભેદનનો પરિપક્વ થઈ ગયો છે એવો પ્રદેશ તમને દેખાય છે. આ પરિપક્વ થઈ ગયો છે. વિભેદન પ્રદેશ એટલે ત્યાં પેશીનું નિર્માણ થતું હોય. પેશી, બરાબર ને, નું નિર્માણ થતું હોય. બરાબર, એમાં સંકળાઈ ગયા કોષો, એટલે કેવો પ્રદેશ આપણે કહી શકીએ? પરિપક્વ પ્રદેશ કહી શકીએ. સોરી, પરિપક્વ પ્રદેશ. ઓકે, જો આ મૂળના જે આપણે વાત કરીએ છીએ, મૂલાગ્રની જ આપણે વાત કરીએ છીએ, આપણે આ જગ્યાને જ જોઈએ કેવું હોય. જુઓ તો હા, એટલે અહીંયા મૂલાગ્રને જ આપણે જોઈએ. ત્યાં આવેલા કોષો કેવા હોય? વર્ધનશીલ પેશીના કોષો છે. એટલે આ જગ્યાએ જે કોષો આવેલા છે કયા છે? આ વર્ધનશીલ પેશીના કોષો તમે જોઈ શકો છો. વર્ધનશીલ પેશીના કોષોની લાક્ષણિકતા શું? વર્ધનશીલ પેશીના કોષોની લાક્ષણિકતા શું? વર્ધનશીલ પેશીના કોષની લાક્ષણિકતા શું જોઈએ આપણે? આપણે આ અહીંયાથી જે નવા કોષો એડ થવાના છે એની આપણે વાત કરવી છે. બરાબર ને? ઓકે, અને ઈ જગ્યાએ જે કોષ આવેલા છે એટલે આ આપણે વાત કરવી છે. તો આ કોષ અહીંયા મેં ડ્રો કર્યા છે, તો એની લાક્ષણિકતા શું? તમે જુઓ તો કે ભાઈ ઈ ઘટ્ટ જીવરસ ધરાવે. કોષો શું ધરાવે છે? ઘટ્ટ જીવરસ. તમે જુઓ છો જીવરસ ઘટ્ટ હોય, સાથે સાથે શું આવેલું હોય? મોટું કોષ કેન્દ્ર આવેલું છે. બરાબર, તમે જોઈ શકો છો. લાર્જ ન્યુક્લિયસ તમને દેખાય છે. બરાબર, આ ન્યુક્લિયસ તમે જોઈ શકો. સાથે સાથે કહીએ તો પ્લાઝ્મોડેસ્માટા, આ જે છે શું ડ્રો કર્યું છે આપણે? પ્લાઝ્મોડેસ્માટા. કોષ રસતંતુ ખૂબ જ પ્રમાણમાં બધી બાજુએ, દરેક કોષ બધી જગ્યાએ કનેક્ટેડ રહેતો હોય એટલે પ્લાઝ્મોડેસ્માટા ખૂબ જ વધારે જોવા મળે. સાથે હરિતકણ, કારણ કે સતત કોષ વિભાજન પામશે, હરિતકણ નહીં પણ કણાભસૂત્રો. સતત કોષ વિભાજન પામશે એટલે શું આવેલા હોય? પુષ્કળ પ્રમાણમાં કણાભસૂત્ર આવેલા છે. કણાભસૂત્ર વધુ હોય. જો રસધાની વનસ્પતિ કોષ છે તો એ મેં રસધાની દોરી નથી. કોષ દિવાલ કેવી છે? પ્રાથમિક કોષ દિવાલ શેની બનેલી હોય? સેલ્યુલોઝની બનેલી. પ્રાથમિક કોષ દિવાલ જ હોય સેલ્યુલોઝની બનેલી. ઓકે, અને સાથે સાથે આપણે કહીએ તો કે ભાઈ રસધાની હોય તો ખૂબ જ સૂક્ષ્મ, અધરવાઇઝ ન હોય. અધરવાઇઝ એબ્સન્ટ. મેં અહીંયા એબ્સન્ટ રાખી છે. અહીંયા દોરી તો ખૂબ જ સૂક્ષ્મ રસધાની દોરી છે. રાઈટ? આવું તો કે ભાઈ આ જે કોષો જે છે અહીંયા વર્ધનશીલ પ્રદેશના કોષો જે છે, જે આપણે અહીંયા આ વર્ધનશીલ પ્રદેશ એના કોષો છે એ સતત કોષ વિભાજન પામે અને શું કરવાના છે? નવા કોષનું નિર્માણ કરે. તો જો બે નવા કોષ, અહીંનો કોષ છે એને વિભાજન પામ્યું, બે નવા કોષ સર્જના, એમાંથી એક નવો કોષ એઝ ઇટ ઇઝ રહે છે, નવો સર્જાયેલો કોષ, અને એક કેવો? વર્ધનશીલ જ રહે છે. તમે જોવો છો. હવે તો કે ભાઈ એ નવા સર્જાયેલો કોષ છે એટલે આ વિભાજન પ્રદેશ હતો. હવે તો કે ભાઈ જોઈએ આગળ. કોષ વિભાજન પ્રદેશમાંથી આ નવો સર્જાયેલો કોષ જે છે એ વિસ્તરણ પ્રદેશ
તો કે ત્યાં વિસ્તરણ પામે. કોષમાં નવી કોષ દિવાલ બને, રાજધાની મોટી, અંદર મેં મોટી રાજધાની હવે દર્શાવી છે. પેલા નાની રાજધાની હતી, હવે મોટી રાજધાની થઈ ગયા, મોટી રાજધાની જ છે. બરાબર. અને હવે તો કે ભાઈ હવે કોષ જે છે શું થશે, પરિપક્વ થશે. આ જે વિભેદન પ્રદેશ છે જ્યાં પેશીનું નિર્માણ થવાનું છે, પરિપક્વન પ્રદેશ, એટલે પરિપક્વન પ્રદેશ એ પછીનો. આ પેલો પ્રદેશ, આ બીજો વિસ્તરણનો પ્રદેશ, આ ત્રીજો પરિપક્વનો પ્રદેશ. તો અહીંના કોષો કેવા, તમે જો જાડી કોષ દિવાલ અને ઘટ જીવરસ. અને હવે એનું અંતિમ સ્વરૂપ કોષનું જે હોય એ તમને અંતિમ સ્વરૂપ એને પ્રાપ્ત કર્યું, અંતિમ કદ એને પ્રાપ્ત કર્યું. કોષ દિવાલ જાડી છે, જીવરસથી ભરપૂર હોય, કોઈ પેશીના નિર્માણમાં સંકળાઈ ગયો. તો આ જે છે વૃદ્ધિના તબક્કા. રાઈટ, ઓકે. તો આઈ હોપ ક્લિયર હશે તમને. આગળ આપણે વાત કરીએ. ગ્રોથ મેઝરેબલ છે, તમે એને ગ્રોથને માપી શકો છો. વૃદ્ધિનું માપન થઈ શકે છે. કેવી રીતે વૃદ્ધિનું માપન? અલગ અલગ રીતે વૃદ્ધિનું માપન થઈ શકતું હોય. જેમ કે તમે કોષરસમાં કદમાં થતો વધારો આપણે માપી શકીએ. કોષીય સ્તરે આપણે વાત કરીએ, કોષીય સ્તરે જો આપણે વાત કરીએ તો કોષીય સ્તરે આપણે વાત કરીએ તો જો આ જે છે એનો કોષરસ જે છે એ કોષરસમાં વધારો મેં અહીં દોર્યો છે. આ વધારો, પહેલા કોષરસ ઓછો હતો તો કોષનું કદ કેવું હતું, હવે જો કોષરસમાં વધારો થયો તો કોષનું કદ જે છે મોટું થઈ ગયું, હે ને. પણ આવું એક કોષ વધે છે કેમ ખબર પડે? એક કોષી સજીવમાં માપી શકો તમે. જેમ કે અમીબા છે તો એનું વિભાજન થશે તો બે નાના અમીબા સર્જાણા હોય તો આનું કદ મોટું થશે ને. આ આપણે જોઈ શકીએ અમીબામાં. એક કોષી સજીવમાં તમે માપી શકો. બાકી કેમ ખબર પડે કે ઘણા બધા કોષો હોય તો ખબર કેમ પડે કે કોષના કદમાં વધારો થયો છે? જો ને આટલા બધા કોષો છે, તમે જુઓ અહીં કેટલા બધા કોષ છે, કેવી રીતે આપણે ખબર પડે? તો ત્યારે એવા સંજોગોમાં શું, તો કે ભાઈ કોષના જથ્થામાં થતો વધારો તમે માપી શકો. બરાબર. કોષના જથ્થામાં થતો વધારો એટલે જો તમે હવે જોઈ શકો છો અહીં ઘણા બધા કોષો છે એઝ કમ્પેર ટુ ધીસ. આ જગ્યાએ કોષો વધી ગયા છે તો આવી રીતે તમે એનું માપન કરી શકો. બાકી અન્ય માપદંડ એ હોય, જેમ કે તમે શું કરી શકો, ફ્રેશ વેઇટ માપી શકો. ફ્રેશ વેઇટ એટલે પાણી સાથેનું વજન. ડ્રાય વેઇટ એટલે પાણી તમે ઓવનમાં મૂકી દો, પર્ણ, પ્રકાંડ કે મૂળ એનું વજન કરવું હોય તો તમે એને ઓવનમાં મૂકી દો, ડ્રાય થઈ જાય અને પછી એનું વજન લ્યો તો એનું શુષ્ક દળ મળશે. તમે ક્ષેત્રફળ માપી શકો, એનું કદ માપી શકો. કોષોની સંખ્યા પણ વધારો એ તો આ રીતે જ માપી શકાય. કોષોની સંખ્યામાં થતો વધારો એ તો આ રીતે જ માપી શકાશે. રાઈટ, ઓકે. જોઈએ આગળ. કોષોની સંખ્યામાં થતી વૃદ્ધિ, તેનું એક એક્ઝામ્પલ સરસ આપ્યું છે આપણને. આ જો તો મકાઈના મૂલાગ્રની વાત કરવી છે. મકાઈનો મૂલાગ્રનો પ્રદેશ, આ મકાઈનું મૂલાગ્ર. અને એમાં કોષો કેવી રીતે, તો કે ભાઈ મકાઈ ના મૂલાગ્રની વર્ધનશીલ પેશીના કોષો એટલે અહીંયા આ તમે જો પ્રત્યેક કોષ, દરેક કોષ પ્રત્યેક કલાકે 17,500 કે 17,500 થી વધારે નવા કોષો ઉમેરે કલાકમાં. તમે વિચારો. આવી રીતના બીજું જે એક્ઝામ્પલ છે તરબૂચ. તમે જુઓ વોટરમેલનમાં કોષના કદમાં વૃદ્ધિનું માપન કેવી રીતે, કોષનું કદ કેટલું વધી શકે, તો કે કોષ પોતાના કદમાં 3,50,000 ગણો વધારો કરે. અને તમે એક કોષ લ્યો તો એ કેટલો મોટો થઈ શકે એની વાત કરી છે કે એક નાનો કોષ છે કેટલો મોટો થઈ શકે. કદમાં વધારાની વાત છે. તો કોષોની સંખ્યાની વાત હતી પેલી વખત જે હતી, કોષોની સંખ્યા કેટલી વધે છે એની વાત હતી, નવા કોષો કેટલા ઉમેરાય એ વાત હતી. એ પછી આપણે વાત કરીએ તો કે ભાઈ જુઓ તો પરાગનલિકાની જો વાત કરીએ તો અહીંયા જો તમે પરાગનલિકાની લંબાઈ કેટલી છે, અહીંયા પરાગનલિકાની લંબાઈ કેટલી વધારે તમને દેખાય છે. પરાગનલિકાની લંબાઈમાં થતો વધારો આપણે હંમેશા એની લેન્થ વધારે થાય છે એ આપણે જોઈ શકીએ. એ જ રીતના પૃષ્ઠવક્ષીય પર્ણ એટલે કે આપણે દ્વિદળી પર્ણની વાત કરીએ. પૃષ્ઠવક્ષીય પર્ણ એટલે
દ્વિદળી વનસ્પતિ નું પર્ણ. તો આપણે એમાં શું જોઈ શકીએ છીએ? એના ક્ષેત્રફળમાં થતો વધારો. તમે જુઓ તો સપાટીય ક્ષેત્રફળ કેટલું બધું વધી ગયું હે ને. સપાટીય ક્ષેત્રફળમાં થતો વધારો એમ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો આ રીતે ગ્રોથનું માપન. પણ ગ્રોથનું સચોટ માપન આપણે કરવું હોય તો પરફેક્ટ આમ જોવું હોય તો કે ભાઈ એ માટેની એક મેથડ છે ને, ચાપ વૃદ્ધિ માપક. એનો આપણે ઉપયોગ કરી શકીએ. ચાપ વૃદ્ધિ માપકનો ઉપયોગથી આપણે ગ્રોથનું માપન સરસ રીતે કરી શકીએ. આર્ક ઓક્સેનોમીટર તમે જુઓ છો આ પ્લાન્ટ અહીંયા, અને ટીપ પોર્શનને એક દોરીથી બરાબર બાંધી દીધું છે અહીંયા, અને એના દોરીના બીજા છેડે શું છે? એક વેઇટ લટકાવ્યું છે, અને આ દોરીને પછી જો પુલી એમાંથી પસાર કર્યું, આ આર્ક ઓક્સેનોમીટરની પુલીમાંથી. હવે આ જે છે એ પોઈન્ટર, ગ્રોથ વધશે એટલે પોઈન્ટર જે છે એ નીચેની તરફ ખસે, બરાબર. તો આ રીતે તમે લેન્થમાં કેટલી વધારો થયો એ તમે માપી શકો. ધારો કે આ પ્લાન્ટ છે એની લંબાઈમાં આટલો વધારો થયો, તો શું થશે? તો ઓબ્વિયસલી કર્સર જે છે ઈ આ તમે પોઈન્ટર જે છે ઈ આમ ખસ્યું હોય એટલે આપણને ખબર પડે કે લેન્થ કેટલી વધી, રાઈટ. તો આર્ક ઓક્સેનોમીટર એક સારું એવું સાધન છે કે જેનાથી, એક સારું એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનાથી આપણે શું કરીએ છીએ? વનસ્પતિની લંબાઈમાં થતો વધારાનું ચોક્કસ માપન, ચોક્કસ પરફેક્ટ માપન થઈ શકે છે. લંબાઈમાં થતો વધારો. તો આ રીતે માપી શકાય છે, રાઈટ. ગ્રોથ રેટની આપણે વાત કરવી છે. જો પ્રતિ એકમ સમયમાં થતા વૃદ્ધિના વધારાને વૃદ્ધિ દર કહેવાય, અને એને ગાણિતિક રીતે પ્રસ્તુત આપણે કરી શકીએ. પેલી આપણે જોઈએ છે આંકડાકીય વૃદ્ધિ. આંકડાકીય વૃદ્ધિની વાત કરીએ. જો આંકડાકીય વૃદ્ધિ, એરિથમેટિક વૃદ્ધિ દર કેવું છે? આ વર્ધનશીલ પેશીના કોષો છે. એક જ કોષ હતો, એનું વિભાજન એટલે બે કોષ સર્જણા, 1 અને 2. એક જે છે એ વિભેદન પામી ગયો, અને એક જે છે એ વર્ધનશીલ રહે. આ વર્ધનશીલ રહે છે. શું થશે? વર્ધનશીલ વાળો રહે છે એ કોષ ફરીથી વિભાજન પામે છે, અને પાછા બે કોષ સર્જાણા. તમે જુઓ આ બે કોષ, આ તો હતો જ પહેલેથી હતો ઈ જ છે, આ તો પેલા સર્જાણો તો ઈ જ કોષ છે, પણ આમાંથી બે નવા કોષ પાછા સર્જાણા, એક આ અને એક આ. તો એક વિભેદન પામ્યું, આ વિભેદન પામ્યું, અને આ એઝ ઇટ ઇઝ વર્ધનશીલ જ રહેશે. દરેક વખતે એક વર્ધનશીલ જ રહેશે, અને વળી પાછા બે નવા કોષો સર્જે. તમે જુઓ એક આ કોષ અને એક આ કોષ, આ તો પેલા વિભેદન પામેલા કોષો છે. દર વખતે એક એક નવો કોષ ઉમેરે. તો આ રીતની વૃદ્ધિ જે છે એને આપણે શું કહીએ છીએ? એરિથમેટિક ગ્રોથ રેટ. હે ને, એને આપણે જોઈએ ગ્રાફ સ્વરૂપે. જો એક સમય વિરુદ્ધ વનસ્પતિની લંબાઈનો આપણે વાત કરીએ તો ગ્રોથ એમાં કેવી ટાઈપનો આ રીતે વૃદ્ધિ થતી હોય તો કેવી રીતના ગ્રાફ આપણને મળી શકે? એક સમયે તમે જુઓ તો અહીંયા આવી રીતના ડોટ્સ એના આપ્યા છે, એટલે હું આમ જ રાખું. ચલો વાંધો નહીં. તમે જો આ સમયે આટલો, બીજા સમયે તમે જુઓ તો બીજું 2 થયા, પછી ત્રીજા સમયે ટોટલ કોષો કેટલા થયા? 3. જો ને એક સમયે એક વખતના વિભાજનથી એક સમયે એક કોષ હતો, બીજે સમયે 2 કોષ હતા, ત્રીજા સમયે 3 કોષ હતા. હું એવું કહું છું કે અત્યારે 1 કોષ હતો, બીજી સમયે 2 કોષ હતા, ત્રીજા સમયે આપણે એમ કહીએ કે 3 કોષ હતા, ચોથા સમયે તમે જો તો 4 કોષ થયા,
બરાબર ને? એટલે હું એમ કહું છું કે એક સમયે એક કોષ હતો, બીજા સમયે 2 કોષ થયા, ત્રીજાએ 3 કોષ થયા. આપણે એમ કહીએ કે ચલો ચોથો સમય આપણે એમ કહીએ કે ચોથા સમયે તમે કહો તો કેવી રીતે થશે? 4 કોષ થયા હશે. ગ્રાફ કેવો મળે આપણને? લિનિયર. અને એના માટેનું સૂત્ર તમે LT બરાબર L0 બરાબર RT, બરાબર ને? અને LT મીન્સ T સમયે લંબાઈ છે. T સમયે લંબાઈ આપણે શોધવી હોય તો શરૂઆતની લંબાઈ આપણને આપી દીધી હોય. R જે છે વૃદ્ધિ દર, વિસ્તરણ પ્રતિ એકમ સમયમાં આપણે ઇન્ટ્રિન્સિક રેટ પર્ટિક્યુલર સજીવનો ફિક્સ જ હોય જે ઓલરેડી આપી દેવામાં આવતો હોય, અને T સમય છે. બરાબર? તો આ રીતની વૃદ્ધિ આંકડાકીય વૃદ્ધિ કહેવાય છે. જોઈએ આપણે ભૌમિતિક વૃદ્ધિ, જેને કોને કહેશું? ઓકે, જો આમાં વૃદ્ધિ કેવી ટાઈપની થશે? તો કે ભાઈ અહીંયા આ વર્ધનશીલ પેશીનો એક કોષ, એનું વિભાજન થયું, 2 કોષ સર્જણ આપેલા. એક કોષ છે ને, આ બીજો કોષ છે માનો, એનું ફરીથી વિભાજન થઈ. જુઓ તમે, એટલે ટોટલ કેટલા કોષ? આમ જો તો આ એક કોષ, આ બીજો કોષ છે, પછી અહીંયાથી આ ત્રીજો કોષ છે, ને પછી આ ચોથો કોષ છે. 4 કોષ સર્જાણા છે. બરાબર? એ 4 કોષનું 4 વિભાજન પામે છે. થયું એવું ને કે દરેક વખતે દરેક કોષ વિભાજન પામે છે. તો એક કોષ હતો, પછી 2 બન્યા હતા, 2 વિભાજન પામે, તો 4 કોષ બન્યા, 4 વિભાજન પામે, તો પછી 8 કોષ બનશે. દરેક કોષ વર્ધનશીલ જ રહે છે. દરેક કોષ કેવા રહે છે? વર્ધનશીલ. અને નવા કોષો ઉમેરે છે. જો તેનો ગ્રાફ કેવો મળે? શરૂઆતમાં એક સમયે 1 હતો, બીજા સમયે 2 હતા. એટલે હું એમ કહું એક સમયે 1 હતો, બીજા સમયે 2 હતા, ત્રીજા સમયે તમે કહો તો હું એમ કહું ત્રીજા સમયે તમે કહો તો કેવું થશે? 4 થયા. ચોથા સમયે કેવા થયા? 8. ને પછી કેટલા થયા? 16. એટલે જો હું ચોથા સમયે કહું તો સીધા કેવા થયા છે? તો તમે જો 8 થયા હશે. પાંચમા સમયે તો કેવા થશે? સીધા કેવા થઈ જાય છે? 16. તમે જોયું કેટલો વધારો થતો જાય છે? ધીમો ધીમો. શરૂઆતમાં ધીમો હતો, પછી એકદમ ફાસ્ટ થયું, પછી થોડુંક ધીમી વૃદ્ધિ થઈ. અહીંયા તમે ધીમી વૃદ્ધિ તમે એમાં કહી શકો, અને પછી એસિમ્પટોટ સ્થાયી વૃદ્ધિ થઈ જશે. સ્થાયી એસિમ્પટોટ તમે એને કહી શકો. કોન્સ્ટન્ટ, પછી કોન્સ્ટન્ટ અથવા તો સ્ટેશનરી તમે કહી શકો. બરાબર ને? સ્ટેશનરી ફેઝ પણ કહી શકો આને. ખરેખર દરેક સજીવોમાં આ શું છે? એસ વક્ર, એસ આકારનો ગ્રાફ મળ્યો. તો એસ વક્રનો વક્ર જે છે એ પ્રાકૃતિક પર્યાવરણમાં વિકાસ પામતા દરેક સજીવોની શું છે? લાક્ષણિકતા છે. દરેક સજીવમાં આવો ગ્રાફ મળે. એનું સૂત્ર આપણે કહે તો બરાબર, જેમાં અંતિમ કદ દર્શાવે છે W, અને આલેમિસ્ટી કેવું જોઈતું હતું અહીંયા. અને બરાબર, એ અંતિમ કદ એટલે વજન હોઈ શકે. તમે વજન લ્યો, કદ લ્યો, કંઈ પણ લ્યો, સમય વર્સિસ આ ગ્રાફમાં. ઊંચાઈ હોઈ શકે, પર્ણની સંખ્યા તમે લ્યો તો એવું કંઈ લઈ શકો. આ જે છે પ્રારંભિક W0, પ્રારંભિક કદ. R વૃદ્ધિ દર કીધું ને, દરેક સજીવમાં ફિક્સ જ હોય. T વૃદ્ધિ સમય છે, એટલે આ આપી દીધું હોય, આ આપી દીધું હોય. T પ્રાકૃતિક લઘુગુણકનો આધાર આપી દીધો હોય, શરૂઆતનું આપી દીધું હોય, અને અંતિમ આપણે શોધવાનું હોય. બરાબર ને? તો જો અહીંયા R શું છે? સાપેક્ષ વૃદ્ધિ દર, વનસ્પતિ ક્ષમતાનું માપન. દરેક વનસ્પતિ માટે કેવું હોય? R જે છે ફિક્સ હોય. બરાબર ને? પર્ટિક્યુલર વનસ્પતિમાં પર્ટિક્યુલર ટાઈપનો ગ્રોથ થતો હોય તો એની ફિગર ફિક્સ હોય, જેના દ્વારા નવા વનસ્પતિ દ્રવ્ય ઉત્પન્ન થાય છે, અને જેને કાર્યક્ષમતા સૂચક આંક
સ્વરૂપે ઉલ્લેખી શકાય. પણ જેના દ્વારા નવા વનસ્પતિ દ્રવ્યો નહીં પણ નવા વનસ્પતિ કોષો ઉત્પન્ન થાય છે એવું એ દર્શાવે છે, એવી કાર્યક્ષમતા એ દર્શાવે છે. કેટલા નવા વનસ્પતિ કોષો ઉમેરાશે, ઈ વૃદ્ધિનો દર એ જે તે વનસ્પતિમાં ફિક્સ હશે. એટલે જે આ લાઈન આપી છે યોગ્ય નથી. વનસ્પતિ કેટલા નવા કોષો ઉમેરી શકે છે, એ જે તે વનસ્પતિમાં ફિક્સ, એનો ગ્રોથ રેટ ફિક્સ હોય, બરાબર ને. એની કાર્યક્ષમતા, આ વનસ્પતિની કાર્યક્ષમતા ફિક્સ હોય, તે કાર્યક્ષમતાનો સૂચકાંક છે આ, બરાબર ને. તો જે આપણે ધ્યાનમાં રાખશું, હું કહીશ કે તમે આ લાઈન ધ્યાનમાં ન રાખો. તમે કઈ લાઈન ધ્યાનમાં રાખો, આ, હે ને. અને ઈ કાર્યક્ષમતા સૂચકાંક છે આ, હા નહીં. ઓકે, ચલો આગળ વધીએ. પણ બે વૃદ્ધિ એક સાથે થતી હોય એવું આપણે કઈ જોઈએ, બરાબર ને. જો આમાં તમને બે વૃદ્ધિ જોવા મળે છે. જો આ યુગ્મ વિભાજિત યુગ્મન જ લખ્યું છે, એટલે એક યુગ્મન જ બેની હોય, એનું અનુપ્રસ્થ વિભાજન થાય ને બે કોષો બને ને, ઈ જ આ બે કોષો છે, ઈ જ આ બે કોષો છે, 1 અને 2. અને પછી એનું શું થાય છે, ઉપરના કોષનું આયામ વિભાજન, નીચેના કોષનું અનુપ્રસ્થ વિભાજન. કેટલા કોષ અસ્તિત્વમાં આવે, 4 કોષ. એટલે તમને જે 1, 2, 3 ને 4 આમ દોર્યા ને, તમને એકચ્યુઅલી આ 4 કોષ આપણને ખબર છે. ને પછી તમે જુઓ તો કે ભાઈ આ 4 કોષનું શું થતું હોય, તો કે ભાઈ આયામ વિભાજન. એમાં 4 કોષોમાંથી ઉપરના જ 2 કોષ આપણે લેવાના છે. તો શું થાય છે, આયામ વિભાજન. એટલે કેટલા કોષ થયા, 4 કોષ. આ 4 કોષનું અનુપ્રસ્થ વિભાજન થાય. આ 4 કોષ એટલે 4 કોષ ફરીથી દોર્યા છે, અનુપ્રસ્થ વિભાજનથી કેટલા કોષ બન્યા, તમે જુઓ છો અહીંયા 8 કોષ બન્યા. આ 8 કોષ એટલે અહીંયા તમને દેખાય ને, આ 1, 2, 3, 4, પાછળ 5, 6, 7 અને 8 સમજવાના. અને એનું પછી પરિવર્તી વિભાજન થાય. મેં તમને દેખાડ્યું છે કે આ પરિવર્તી વિભાજન બતાવ્યું છે. આ મેં પરિવર્તી વિભાજન દર્શાવ્યું છે. એટલે ટોટલ કેટલા કોષ થશે, 16. એટલે જો તમે અહીંયા આ 1, 2, 3, 4 એ રીતના અહીંયા 5, 6 પાછળ હશે, 7, 8 પાછળ હશે, ઉપરનું અષ્ટક, અગ્રસ્થ અષ્ટક. એ રીતના પછી આ 9, 10, 11, 12 એ રીતના અહીંયા 13, 14 અને 15 અને 16, બરાબર ને. તો અહીં નીચેનું અષ્ટક હશે, તલસ્થ અષ્ટક અસ્તિત્વમાં આવ્યું હોય. તમને ચેપ્ટર 2 12મા ધોરણનું ભણ્યા છો ને, તો તેમાં તમને ખબર છે કે ગ્રોથ કેવી રીતે થતો હોય. તો આ રીતનું, તો આ જે અત્યાર સુધીનો હતો ને આખો આ ગ્રોથ જે અત્યાર સુધીનો આપણે જોયો, કેવો ગ્રોથ આપણે સમજવાનો છે, જીઓમેટ્રિક ગ્રોથ. સોરી, આ જે ગ્રોથ છે કેવો છે, જીઓમેટ્રિક ગ્રોથ છે, ભૌમિતિક ગ્રોથ દર્શાવે છે. શરૂઆતમાં ભ્રૂણ વિકાસમાં શરૂઆતમાં ભૌમિતિક ગ્રોથ હતો. પણ હવે જોયું એક સમયે પછી આ નવા કોષો ઉમેરાય, બાકીના થોડાક વર્ધનશીલ જ રહેશે. વળી પાછો નવો ઉમેરો, પાછી બાકીના નવા એમને જ રહેશે. આ ઉમેરા કરશે આવી રીતના નવા નવા, જે વિભેદન પામતા રહેશે. તો આ બધા કોષો છે એ વિભેદિત કોષો છે. અહીંયા તમે જો તો આંકડાકીય ગ્રોથ જોવા મળે છે. અહીંયા તમને આંકડાકીય ગ્રોથ જોવા મળે છે, રાઈટ. ઉપરનો જે હતો ભૌમિતિક તબક્કો હતો, રાઈટ. ઓકે, એટલે બે ટાઈપની વૃદ્ધિ આપણે અહીંયા જોઈ. નેક્સ્ટ જોઈએ નિરપેક્ષ અને સાપેક્ષ વૃદ્ધિ દરનું સાંકેતિક નિરૂપણ. તમે જોઈ શકો છો અહીંયા આ ડાયાગ્રામ. પણ કોને આપણે નિરપેક્ષ વૃદ્ધિ દર કહી શકીએ, જો તો એકમ સમયમાં થતી કુલ વૃદ્ધિનું માપન અને તુલના. એકમ સમયમાં થતી કુલ વૃદ્ધિનું માપન અને તુલના. તમે જુઓ ચોક્કસ સમયગાળામાં અહીંયા 5 સેન્ટીમીટરના 10 સેન્ટીમીટર થયા, 5 સેન્ટીમીટરનો વધારો થયો.
અહીંયા 50 સેન્ટીમીટર હતો, અહીં 55 સેન્ટીમીટર, અહીંયા 5 સેન્ટીમીટર. તો થયું એવું જ ને કે બંનેમાં શું થયું, કુલ વૃદ્ધિની તુલના કરતા બંનેમાં કેટલો વધારો થાય છે, 5 સેન્ટીમીટરનો વધારો. તો આ શું છે, નિરપેક્ષ વૃદ્ધિ. બેયની આપણે તુલના કરી. હવે જુઓ તો આપણે સાપેક્ષ વૃદ્ધિ દર કોને કહેશું, તમે જુઓ તો સાપેક્ષ વૃદ્ધિ દર એકમ સમયમાં પ્રારંભિક માપદંડને સાપેક્ષ વૃદ્ધિ દર. એક જ સજીમાં આપણે કાઉન્ટ કરવાનો રહેશે. જેમ કે જોઈએ, જુઓ અહીંયા પ્રારંભિક માપદંડ શું હતો, તો કે ભાઈ 5 સેન્ટીમીટર છે. લાસ્ટમાં કેટલું થાય છે, 10 સેન્ટીમીટર. 5 નું 10 થયું, 5 નું 10 થયું, એટલે કેવો થયો, ગ્રોથ રેટ ડબલ થઈ ગયો. અહીંયા તમે જો તો પ્રારંભિક માપદંડ કેવું છે, 50. અંતિમ માપદંડ કેવું છે, 55. પ્રારંભિક વૃદ્ધિ જેટલી હતી એની સાપેક્ષે તમે કયો તેનો 10મો ભાગ જેટલો જ વધારો થયો છે. તો બેમાંથી કેમાં સાપેક્ષ વધારો થયો, અહીંયા જો અહીંયા ડબલ વધારો થયો તો આ પહેલા કેસમાં, પણ એમાં પણ બીમાં તો બહુ જ એમ કહે તો પ્રથમ જે માપદંડ હતું એનો 10મો ભાગ જ વધ્યો છે, હે ને. તો આપણે એમ કહી શકીએ કે સાપેક્ષ વૃદ્ધિ દર જે છે એ પર્ણમાં વધુ છે અને સાપેક્ષ વૃદ્ધિ દર બી પર્ણમાં કેવું છે, ઓછું. તેનું એક બેસ્ટ એક્ઝામ્પલ હતું, રાઈટ. જોઈએ નેક્સ્ટ, ડિફરન્શિએશન એટલે શું, વિભેદન એટલે શું. વિભેદન કોને કહેશું આપણે, મૂળ અને પ્રકારની અગ્રીય વર્ધનશીલ પેશી અને એધામાંથી ઉદ્ભવ પામેલા કોષો વિભેદિત થાય. હા, વર્ધનશીલ પેશીના કોષો જે છે એમાંથી ઉત્પન્ન થયેલા કોષો વિભેદન પામે, પેશીની રચનામાં સંકળાય, વિશિષ્ટ કાર્ય રજૂ કરવા માટે પરિપક્વ બને અને પરિપક્વતા તરફ આગળ વધવાની કોષોની આ ક્રિયાવિધિને શું કહી દે છે આપણે, વિભેદન. એને જ આપણે શું કહી દે છે, વિભેદન. તો એનું એક બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે, જોઈએ આપણે. જુઓ તો આ પૂર્વ એધાનો કોષ છે, તમે જોઈ શકો છો. આ પૂર્વ એધાનો કોષ છે. કીધું ને, વર્ધનશીલ પેશી, કોઈ પણ મૂળ કે પ્રકારની વર્ધનશીલ પેશી તમે કોઈ પણ હોય ત્યારે પૂર્વ એધાનો કોષ, એમાં એનું શું થશે, સતત વિભાજન થતું હોય, એટલે ઘણા બધા કોષો સર્જાણા. તમે જુઓ તો આ ઘણા બધા કોષો સર્જાણા છે, બરાબર. એમાંથી જો તો કેટલાક કોષો છે અન્વાહક પેશીનું નિર્માણ કરશે, કેટલાક જલવાહક પેશીનું નિર્માણ કરે. જલવાહક પેશીમાં તમે કહો તો જલવાહક મૃદુતક, જલવાહક દ્રઢોતક એક્સેટ્રા બનશે. અને તમે અહીંયા જુઓ તો હવે આ આપણે જલવાહિની અથવા જલવાહિની બનવા માટે શું થશે, તો કે ભાઈ એ માટે વિસ્તરણ. તમે જુઓ કોષ જે છે, કેટલાક કોષો આ રીતે આગળ વધે, જલવાહક મૃદુતકનું નિર્માણ કરે, જલવાહક દ્રઢોતકનું નિર્માણ કરે, જલવાહિની કીના નિર્માણ તરફ આગળ વધ્યા. એટલે કે શું થયું, તો કે ભાઈ કોઈ કોષનું વિસ્તરણ થયું. વિસ્તરણ થયું સાથે સાથે શું થયું, તમે જુઓ આ ડિપોઝિશન તમને દેખાય છે અહીંયા, હે ને. અહીંયા તમને આ ડિપોઝિશન દેખાય છે, તમે આ જુઓ છો. એ શું છે, લિગ્નિનનું સ્થૂલન કોષ દિવાલ ઉપર, લિગ્નિનનું સ્થૂલન દર્શાવે છે. લિગ્નિનના સ્થૂલન દરમિયાન શું થાય, જીવરસ વપરાય. તમે જો વચ્ચે જીવરસ ખાલી થવા માંડ્યો અને પરિપક્વ જલવાહિની કી દોરી છે. સેમ વે આપણે પરિપક્વ જલવાહિની માટે પણ આવું જ થાય. જલવાહિની માટે પણ સેમ જ આપણે તમે લઈ શકો, આ જ વસ્તુ થશે, આ જ ક્રિયા થશે. અને એમાં જીવરસ છે જ નહીં, ટોટલી જીવરસ ગુમાવાઈ ગયો છે. તમે જુઓ તો શું વચ્ચે તમને પોલાણ જીવરસ ગુમાવાઈ ગયો છે. અને જે કોષ દિવાલ હતી શેની છે, તો કે ભાઈ પ્રાથમિક કોષ દિવાલ તમે જો તો સેલ્યુલોઝની છે. અંદર શેનું સ્થૂલન થયું છે, તો કે ભાઈ આ લિગ્નિનનું સ્થૂલન છે. લિગ્નિનનું સ્થૂલન એટલે લિગ્નો સેલ્યુલોઝની કોષ દિવાલ બની ગઈ, સ્થિતિસ્થાપક કોષ દિવાલ બની. અને જીવરસ ગુમાવી દીધો તો હવે શું, તો આપણને ખબર છે કે પાણીનું જે વહન થાય છે, પાણીનું વહન એટલે જ થાય છે ને, અહીંયાથી પાણીનું વહન થવાનું કારણ જ આ કે વચ્ચે કેવિટી છે. ઊંચા તણાવમાં લાંબા અંતર સુધી શું થશે, પાણીનું વહન શક્ય બનશે, હે ને.
તો આ ઊંચા તણાવમાં લાંબા અંતર સુધી પાણીનું વહન એટલે જ શક્ય થાય છે. અહીંયાથી પાણીનું વહન એટલે જ શક્ય બને છે. ઓકે, જોઈએ નેક્સ્ટ. જો તો અહીંયા અમે બીજી મૃદુતક પેશી છે. ધારો કે માની લ્યો તમે કે આ તો વિભેદનની વાત હતી, પણ નિર્વિભેદન આપણે જોઈએ જ છે હમણાં. પણ છતાં નિર્વિભેદન, જો મૃદુતક પેશીના કોષો છે એ નિર્વિભેદન પામ્યા અને કેવા બની ગયા? વર્ધનશીલ બની ગયા. વર્ધનશીલ બને અને ફરીથી પુનઃ વિભેદન પામવાનું, એટલે પછી શું થશે? તો કે ભાઈ ખરેખર તો કોષ વિભાજન પામશે. વર્ધનશીલ બનીને કોષનું વિભાજન થતું હોય, પણ જે નવા સર્જેલા કોષ છે એનું શું થશે? પુનઃ વિભેદનની ક્રિયા અને પાછી સેમ પ્રોસિજર આગળ વધશે. તો એટલે નિર્વિભેદન અને પુનઃ વિભેદન આપણે જોવું જ છે, બરાબર? કે ખરેખર કેવી રીતે થશે? વિભેદિત કોષો અવિભેદિત કોષોમાં કન્વર્ટ થાય અને પછી પાછા વિભેદન પામે, એવું, બરાબર? જે આપણે જોઈએ હવે. ઓકે, જો નિર્વિભેદનની આપણે વાત કરવી છે, રાઈટ? જો જીવંત વિભેદિત કોષો કે જેઓ કેટલીક પરિસ્થિતિઓમાં વિભાજનની ક્ષમતા ગુમાવી દે, બરાબર, તે પુનઃ પ્રાપ્ત કરે. એટલે વિભેદિત કોષો કેવા થઈ જશે? એને નિર્વિભેદન કહેવાય. કહેવાની વાત એ છે કે વિભેદિત કોષ કેવા થઈ જશે? અવિભેદિત કોષમાં કન્વર્ટ થાય. કઈ ક્રિયા થશે? નિર્વિભેદનની ક્રિયા. જોઈએ આપણે. આ પ્રકારનો છેદ છે, દ્વિદળી પ્રકારનો છેદ છે. એમાં તમે જુઓ અંદર સીધા વાહિપુલ, હે ને? અને એમાં પર્પલ કલરની આ જે દોરી છે એ ધા. આ એક વાહિપુલ છે, આ બીજું વાહિપુલ છે, વાહિપુલ છે. આ જે છે શું છે? આ વાહિપુલ છે. એની વચ્ચે આ મજ્જા કિરણ આવેલા છે. વાહિપુલની વચ્ચે શું છે? મજ્જા કિરણ છે. તમે જુઓ, મજ્જા કિરણ છે. અહીંયા મજ્જા કિરણ જ છે. ઇવન તમે જુઓ તો આ મુખ્ય બાહ્યક છે. થાય શું? તો કે ભાઈ ત્યાંના મૃદુતક પેશીના કોષો છે એ જુઓ, તો કે ભાઈ આ જગ્યા તમે જુઓ, આ વિસ્તાર અને આ વિસ્તાર તમે જુઓ, શું થયું? તો કે ભાઈ અહીંયા ત્વક્ષેધા અસ્તિત્વમાં આવી. એવી જ રીતે તમે આ વિસ્તાર જુઓ મજ્જા કિરણનો, અને અહીંયા તમે જુઓ આ વિસ્તાર, શું અસ્તિત્વમાં આવ્યું? એમાં આંતરકુલિયાયધા અસ્તિત્વમાં આવી. કેમાંથી અસ્તિત્વમાં આવી? કઈ પેશી હતી ત્યાં? તો કે બંને જગ્યાએ શું હતું? મૃદુતક પેશી જ હતી. મુખ્ય બાહ્યકના આ મૃદુતકીય પેશીના કોષો જે છે એ નિર્વિભેદન પામે અને શેમાં કન્વર્ટ થઈ જાય? ત્વક્ષેધામાં કન્વર્ટ થઈ ગયા. એવી જ રીતના તમે જુઓ તો, બરાબર, મજ્જા કિરણ જે છે, મજ્જા કિરણના કોષો નિર્વિભેદન પામે અને કેમાં કન્વર્ટ થઈ જાય છે? આંતરકુલિયાયધામાં કન્વર્ટ થઈ જાય છે, હે ને? અહીંયા મજ્જા કિરણના કોષો છે જે શું? ત્યાંના મૃદુતક પેશીના કોષો નિર્વિભેદન પામે શું બનાવી દે? આંતરકુલિયાયધા. આ રે આંતરકુલિયાયધા બની છે. અહીંયા ત્વક્ષેધા અસ્તિત્વમાં આવી છે, બરાબર ને? શું થયું? હવે આ કોષો ફરીથી વિભાજન પામશે અને નવા કોષો ઉમેરશે. આ જે કોષો છે એ શું કરશે? ફરીથી નવા કોષો ઉમેરવાની ક્રિયા કરશે. ઓહો, આ બાજુ અને આ બાજુ કોષો ઉમેરશે. હવે આ બાજુ અને આ બાજુ કોષો ઉમેરાશે. આનાથી આ બાજુ અને આ બાજુ નવા કોષો ઉમેરાશે, રાઈટ? એટલે કે હવે જે વિભાજનની ક્ષમતા ગુમાવી હતી પુનઃ પ્રાપ્ત કરી. તો ત્યાંના કોષો નિર્વિભેદન પામ્યા. કયા કોષો નિર્વિભેદન પામ્યા? મૃદુતક પેશીના કોષો કેવા થઈ ગયા? અવિભેદિત. કેમાં કન્વર્ટ થઈ ગયા? વર્ધનશીલ બની ગયા. વર્ધનશીલ બનીને શું બનાવ્યું? ત્વક્ષેધા બનાવી. અને બીજું શું બનાવ્યું? આંતરકુલિયાયધા બનાવી.
રાઈટ. તો આ એક એનું એક્ઝામ્પલ હતું. ચલો જુઓ, હવે આપણે વાત કરીએ છીએ પુનર્વિભેદનની. વર્ધનશીલ પેશીઓ વિભાજનક્ષમ બની કોષો ઉત્પન્ન કરે, ઈ જે કોષો ઉત્પન્ન થાય ને ઈ કોષો ફરી એકવાર વિભાજનની ક્ષમતા ગુમાવે અને વિશિષ્ટ કાર્ય કરવા માટે પરિપક્વ બને, તો એ પુનર્વિભેદન થયું. ટૂંકમાં નવા કોષો, અવિભેદિત કોષ હતો એનું વિભાજન થાય એટલે નવા કોષ, પણ નવા કોષ કેવા અવિભેદિત જ હતા, ઈ કેમાં કન્વર્ટ થાય? વિભેદિત થઈ જાય. એટલે ઈ ક્રિયાને શું કહેવાય? પુનર્વિભેદન. અહીંયા કોષ વિભાજન થયું હતું તો નવા અવિભેદિત કોષ ઉત્પન્ન થયા હતા. જુઓ તો અહીંયાથી આ નવા કોષ ઉમેરાવાના જ, નવા કોષો. સેમ વે આ બાજુ નવા કોષ, અહીંયા નવા કોષ. તમે જુઓ આ નવા કોષો ઉમેરાણા છે, કોષો છે ત્વક્ષાના કોષો. અહીંયા નવા કોષો ઉમેરાણા, ઉપત્વક્ષાના કોષો, આ ત્વક્ષેધાએ ઉમેરા. એવી જ રીતના તમે જુઓ છો અહીંથી આ કોષ અને અહીંયાથી આ કોષ. તો કે ભાઈ આ શું છે? દ્વિતીયક અન્વાહક અને દ્વિતીયક જલવાહક કોને ઉમેરું? આંતરપુલીયધાના કોષો એ ઉમેરા છે. તો અથવા તો પુલીયધા, તમે આ લઈ શકો, પુલીયધા. એ શું કરશે? દ્વિતીયક જલવાહક દ્વિતીયક અન્વાહક ઉમેરશે, હે ને? તો આવું. તો આ નવા કોષો શેમાં કન્વર્ટ થઈ ગયા? એક ત્વક્ષામાં વિભેદન પામ્યા, એક ઉપત્વક્ષામાં. આ બહારની તરફ ઉમેરેલા કોષો દ્વિતીયક અન્વાહકમાં, અંદરની તરફ ઉમેરેલા કોષો દ્વિતીયક જલવાહકમાં. તો આ પુનર્વિભેદન પામ્યા. આ કોષો શું પામ્યા કહેવાય? પુનર્વિભેદન પામ્યા કહેવાય. બરાબર. આને પુનર્વિભેદનની ક્રિયા થઈ કહેવાય. કહેવાની વાત એ છે કે જે વર્ધનશીલ પેશીના કોષો છે એ વિભાજનથી નવા કોષો ઉમેરે છે, આ બાજુ અને આ બાજુ કોઈ પણ હોય. તમે માની લ્યો ત્વક્ષિધા છે તો બહારની બાજુ કોષો ઉમેરા, આ બાજુ આમ અંદરની તરફ કોષો ઉમેરા. અંદરની તરફ મીન્સ આમ અંદરની તરફ, આ બહારની બાજુ, હે ને? તો આ બહારની બાજુ, આ અંદરની બાજુ. તો ઈ કોષો સમય જતા પાછા કેવા થઈ જશે? તો જો હવે હું આ કોષો જે નવા હતા ને ઈ પાછા કેવા કરી નાખીશ? તો કે ભાઈ આમ જુઓ, આવા. હવે ઈ વિભેદન પામી ગયા. વિભેદન પામીને કેવા? તો કે ભાઈ જો હું દોરું છું, હવે આ જે છે એ ત્વક્ષાના કોષોમાં વિભેદન પામ્યા. આ જે છે એ કેવા? તો કે ભાઈ ઉપત્વક્ષા બનાવી દીધી. આપણે ઈ જ દોર્યું છે અહીંયા. આ ત્વક્ષા અને આ બાજુ ઉપત્વક્ષા. એટલે આમ આ વિભેદનની ક્રિયા થઈ. ઓકે. તો કે ભાઈ વનસ્પતિઓમાં વૃદ્ધિ ઉન્નત કે સતત એમ ઓપન કાઇન્ડની હોઈ શકે, એટલે કે અપરિમિત કે પરિમિત હોઈ શકે. વનસ્પતિઓમાં વિભેદન સતત થતું રહેતું. હા, નવા કોષો ઉમેરાય તો વિભેદનની ક્રિયા થશે જ. જો ને તમને કીધું વર્ધનશીલ પેશી જે છે એ નિર્માણ પામેલ પેશી કે કોષો પરિપક્વ બની અને ભિન્ન સંરચના બનાવે એને તો આપણે વિભેદન કહી દઈએ છીએ. તો કોષો કે પેશીનું અંતિમ પરિપક્વ સ્વરૂપ ક્યાં સ્થાન પામે છે તેના પરથી નક્કી થશે. કોઈ પણ પેશી જે છે એનું અંતિમ પરિપક્વ સ્વરૂપ એ ક્યાં સ્થાન પામશે એના ઉપરથી નક્કી થશે. ઉદાહરણ આપણે જોઈએ. જો તો તમને કીધું છે મૂલાગ્ર, તમને કીધું છે મૂલાગ્રની અગ્રસ્ત વર્ધનશીલ પેશી થી દૂર રહેલા કોષો મૂળ ટોપીમાં વિભેદન પામે. એટલે અહીંયા ધારો કે મૂલાગ્રના કોષો, અહીંયાથી નવા કોષો ઉમેરાના છે. ઈ કોષો તો કે ભાઈ અહીંયા શું? મૂળ ટોપીમાં વિભેદન પામે. આ મૂળ ટોપી બનાવી દીધી, રૂટ કેપ. હવે
અહીંયાથી જ ઉમેરાયેલા કોષો. હવે અહીંયાથી ઉમેરાયેલા કોષો આ બાજુ અને એ આમ પરિઘ વિસ્તાર તરફ જાય તો, જો પરિઘ વિસ્તાર તરફ ધકેલી દેવામાં આવે તો અધિસ્તર, તો અહીંયા અધિસ્તરના કોષો બનશે. આ અધિસ્તરના કોષો બન્યા અહીંયા, જેમ કે અધિસ્તરના કોષો છે. એટલે તમને કીધું છે કે કોષો કે પેશી, બરાબર, કોષો કે પેશીનું પરિપક્વ સ્વરૂપ એ ક્યાં સ્થાન પામેલા છે તેના પરથી નક્કી થશે કઈ જગ્યાએ એનું સ્થાન છે. આ પરિઘ વિસ્તારમાં એનું સ્થાન છે તો અધિસ્તર. જો આમ ટોચ ઉપર ઉમેરાણા છે અહીંયા તો મૂળ ટોપી. તો શું થશે? રૂટ કેપ, મૂળ ટોપી. બરાબર ને? તો આ વસ્તુ ક્લિયર કરવાની છે. આમાં જોઈએ આગળ. વિકાસ કોને કહેશું? વિકાસ એટલે એક સજીવના જીવન ચક્રમાં આવનારા બધા જ પરિવર્તનો એમાં આવી જાય. બીજના અંકુરણથી લઈને વૃદ્ધાવસ્થા ત્યાં સુધીના બધા જ ફેરફાર આપણે કહી દઈએ તો વનસ્પતિ જીવનમાં વૃદ્ધિ, વિભેદન અને વિકાસ ખૂબ જ ગાઢ સંબંધ ધરાવતી ઘટના છે. એટલે આપણે જો વિકાસ એટલે શું કીધું? વૃદ્ધિ પ્લસ વિભેદનનો સરવાળો જ કીધો છે. એનો સરવાળો જ કીધો છે. બરાબર? જોઈએ આપણે. જુઓ આ ચાર્ટ જુઓ. બરાબર? એક વનસ્પતિ કોષનું વિકાસાત્મક પ્રક્રિયાનો અનુક્રમ દર્શાવે છે. જોઈએ આપણે. જેમ કે જો વર્ધમાન પેશીનો કોષ અહીંયા દોરેલો છે. કોષ રસીય વૃદ્ધિ એટલે કોષ મોટો કર્યો. અને હવે જો કોષ વિભાજન એટલે મેં વિભાજન દર્શાવ્યું અને શું થઈ જશે? બે કોષ બની ગયા. પેલા એક કોષ હતો, હવે બે કોષ થઈ ગયા. એમાંથી તમે જોવો છો આમ આગળ વધીને કેટલા બે કોષ બન્યા તમે જુઓ. હવે પાછું બે કોષ છે તેના કેટલા કોષ થશે? ચાર કોષ. અને પાછા વળી કેટલા થઈ જશે? ચાર કોષનું વિભાજન થશે તો કે ભાઈ ચાર કોષનું વિભાજન થઈ જશે તો તમે કહી શકો કે ભાઈ 8 કોષ થઈ ગયા. તમે જો 8 કોષ થઈ ગયા. બરાબર ને? તો હવે ઈ જે વૃદ્ધિ હતી એને કેવી વૃદ્ધિ કહેતી હતી આપણે? ભૌમિતિક વૃદ્ધિ, જીઓમેટ્રિક ગ્રોથ. 1 ના 2 થયા, ના 4 થયા અને પછી 8 થયા. હવે જુઓ આ કોષ છે એનું વિભાજન થાય. આ એક કોષ છે એનું વિભાજન થાય. એક જ કોષ છે, તમે માની લો કે આ એક કોષ છે એનું વિભાજન થયું. પેલા તો કોષ રસીય વૃદ્ધિ એટલે કોષ મોટો થયો, એનું વિભાજન થાય. અને હવે જુઓ એક કોષ હતો કેટલા બન્યા? 2. એક વર્ધનશીલ જ રહ્યો અને એક આગળ વધ્યો. કોષરસની વૃદ્ધિ પછી વિભેદનના તબક્કામાં આગળ વધ્યો. એ ફરીથી આમ વિભાજન નથી પામતો, પણ આ કોષ જે છે એ ફરીથી વિભાજન પામશે. બરાબર ને? પણ એક કોષ જે છે એ આગળ વધ્યો, વિભેદન પામે પુખ્તતા તરફ. આ પુખ્ત કોષ કાં તો મૃદુતક પેશી બને કાં તો દ્રઢોતક પેશી બને, પછી અંતેનો નાશ થઈ જાય, પછી મૃત્યુ પામે. પણ આ કોષનું ફરીથી વિભાજન થાય, વળી પાછા 2 કોષ સર્જાય. આવી રીતના 1 અને 2, એક જે છે આમ આગળ વધે, એક જે છે એનું ફરીથી વિભાજન થશે. તો એવી જે વૃદ્ધિ છે ને આપણે કેવી વૃદ્ધિ કહી દેશું? તો આ પ્રકારના ગ્રોથને આપણે જોયું ને આગળ.
એરિથમેટિક ગ્રોથ કહી દે છે, આંકડાકીય ગ્રોથ, જેમાં એક કોષ ફરીથી વિભાજન પામે ને એક આ રીતે આગળ વધે, તેને તમે કેવો કહી દો છો? એરિથમેટિક ગ્રોથ, આંકડાકીય વૃદ્ધિ. પ્લાસ્ટિસિટી, સુઘટ્યતા એટલે શું? તો કે ભાઈ વનસ્પતિ વિવિધ રચનાના નિર્માણ માટે પર્યાવરણ સામે, ખાસ ધ્યાન રાખજો, પર્યાવરણ સામે અને જીવન ચક્ર જે છે એના વિવિધ તબક્કે પ્રતિચાર આપવા વિવિધ પરિપથને અનુસરે, જેને શું કહેવાય? પ્લાસ્ટિસિટી. તમે અહીંયા જોઈ શકો છો 2 એક્ઝામ્પલ દોર્યા છે તમારી સામે, બરાબર, જેમાંથી એક જીવનના વિવિધ તબક્કે તમને જે કીધું છે ને એ વાળું, જીવનના વિવિધ તબક્કા દરમિયાન પ્રતિચારથી વિષમપર્ણિતા. જુવેનાઇલ ફેઝ, જ્યારે તરુણ વનસ્પતિ હોય ત્યારે આવા પર્ણ દેખાય, પુખ્ત થાય ત્યારે તમને આવા પર્ણ જોવા મળે. તો આવું કપાસમાં, કોથમીરમાં, લાલ સ્પોર જે છે એમાં આવી વિષમપર્ણિતા તમને જોવા મળે. એ જ રીતના જો બીજું પર્યાવરણ સામેના પ્રતિચારથી વિષમપર્ણિતા, આ બીજું. અહીં બટરકપમાં વિષમપર્ણિતા આપણે જોઈએ છે. સ્થલીય વસવાટ હોય તો આવા પર્ણ, અને જલીય વસવાટ, પર્યાવરણ અલગ થઈ ગયું, જલીય વસવાટ હોય તો આવું. એકચ્યુઅલી કેવું છે એમાં જુઓ તમે, જલજ વનસ્પતિ, તમે જલજ વિસ્તારમાં હોય ને, જ્યારે ડૂબેલો ભાગ છે ને એમાં આવા પર્ણ હોય, જેમ હવાના સંપર્કમાં છે તો તમને આવું જોવા મળશે, હે ને? અને આપણે શું કહી દે છે? પ્લાસ્ટિસિટી. જોઈએ નેક્સ્ટ પોઈન્ટ. તો વનસ્પતિની વિકાસ, જેને વૃદ્ધિ અને વિભેદન કહે છે, એની પર અસર કરતા પરિબળો, જેની આપણે વાત કરવી છે. આંતરિક પરિબળો હોઈ શકે, બાહ્ય પરિબળો હોઈ શકે, એટલે વનસ્પતિના પોતાના પરિબળો, જેમાં અંતઃકોષીય પરિબળ અને કેવું? આંતરકોષીય પરિબળ. અંતઃકોષીય પરિબળ એટલે જનીન કોઈ પણ ક્રિયાની અભિવ્યક્તિ તો જનીન દ્વારા જ થતી હોય. બાકી આંતરકોષીય પરિબળો જે છે એમાં વૃદ્ધિ નિયામકો આવશે, જેમ કે ઓક્સિન છે, જીબ્રેલિક એસિડ છે, એબ્સિસિક એસિડ છે, જેની આપણે વાત કરવાના છીએ. બાહ્ય પરિબળ જેવા કે પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન, પોષક દ્રવ્યો વગેરે બાહ્ય પરિબળો, બરાબર. અને બાહ્ય પરિબળોની ડિસ્કસ આપણે કરી લઈએ. જોઈએ પાણી, વૃદ્ધિની ક્રિયા માટે અસર કરતા પરિબળ, વૃદ્ધિ જ નહીં, વિકાસ, વિભેદન, કોઈ પણ ક્રિયા ઉપર વનસ્પતિને અસર કરતા હોય એવા પરિબળો જોતા. પાણી શેના માટે જરૂરી છે? તો કે ભાઈ કોષના વિસ્તરણ માટે. કોષનું કદ, એમ કોષ નાનો છે તેમાંથી વિસ્તરણ પામે, કોષનું કદ મોટું થાય, જીવરસ વધે એટલે થાય, આપણે હમણાં જ કીધું હતું. બીજું કોષની આસુંદતા જળવાય. હા, કોષની શું? વનસ્પતિ અંગની આસુંદતા જળવાશે, જેના લીધે ઉત્સેચકો તો પાણીના માધ્યમ વગર કાર્યશીલતા નહીં દર્શાવે. તો એક માધ્યમ તરીકે ઉત્સેચકોની ક્રિયાશીલતાના માધ્યમ તરીકે શું જશે? પાણી અતિ આવશ્યક છે, હે ને? ટૂંકમાં વૃદ્ધિ અને વિકાસ પાણીની સ્થિતિ સાથે જ સંકળાયેલું છે એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ, ઓક્સિજન. તો વૃદ્ધિ માટે આવશ્યક ચયાપચયિક ઉર્જા. કાર્બન વચ્ચેનો બંધ તૂટે તો શું થાય છે? તો એટીપી મુક્ત થાય, ને આ જ એટીપી નો ઉપયોગ પછી વૃદ્ધિ માટે આવશ્યક છે. ઓકે, પોષક દ્રવ્યની વાત કરીએ. ગુરુ પોષક તત્વ, લઘુ પોષક તત્વ, બરાબર ને? આગળના ચેપ્ટરમાં આપણે જોયું હતું. તો જીવરસના સંશ્લેષણમાં, જેમ કે તમને ખબર છે, મેગ્નેશિયમ છે, ક્લોરોફિલના બંધારણ માટે જરૂરી છે. હા, જીવરસના સંશ્લેષણની વાત કરીએ તો CHONS તો ખૂબ જ મહત્વના તત્વો છે. ઉર્જાના સ્ત્રોત તરીકે ફોસ્ફરસ મહત્વનું છે, જે તમને ખબર જ છે, કારણ કે એડીપી માંથી એટીપી, તો ફોસ્ફેટ તો જોશે જ ફોસ્ફરીકરણની ક્રિયા માટે. તાપમાનની વાત કરીએ તો ઇષ્ટતમ તાપમાન કહે તો 28 થી 30 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. પણ જો તાપમાનમાં કોઈ પણ જાતની વિસંગતતા, આઈ થિંક આપણે એમ કહીએ કે ભાઈ 40 ડિગ્રીથી વધારે થઈ ગયું કે 45 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર થઈ ગયું તો વનસ્પતિ જીવન કે વૃદ્ધિ માટે હાનિકારક સાબિત થાય. પ્રકાશ, આખું ચેપ્ટર બની ગયા પ્રકાશ સંશ્લેષણ. શરૂઆતની વૃદ્ધિ જ્યારે બીજને વાવ્યા હોય ને ત્યારે એ જરૂરી નથી, પણ બીજને તમે જમીનમાં વાવ્યું છે તો ક્યાં પ્રકાશ એને કામ કરવાનું હતું? ત્યારે બીજાંકુરણ થઈ ગયા પછી પ્રકાશ સંશ્લેષણ માટે વૃદ્ધિ
માટે પ્રકાશ જરૂરી છે. પ્રકાશના અભાવમાં ઇટિયોલેશનની અસર જોવા મળે. ઇટિયોલેશન એટલે પાતળું લાંબુ પ્રકાંડ, પીળું હોય, અશક્ત હોય, વંધ્ય હોય પ્રકાંડ, તો આવું ઇટિયોલેશનની ક્રિયા પ્રકાશની ગેરહાજરીમાં તમે કહી શકો. ગુરુત્વાકર્ષણ આવર્તન એક બાહ્ય પરિબળ જ છે. ભૂમિ તરફ આવર્તન દર્શાવે. મૂળનું આવર્તન ઘણું છે ને. તો વનસ્પતિમાં જે આવું હલનચલન એક્સેટ્રા જોવા મળે છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે વૃદ્ધિ નિયામકોની વાત કરવી છે. અને અત્યારે સુધી જે આપણે વાત કરી બધા બરાબર બાહ્ય પરિબળની વાત કરી લીધી કે બાહ્ય પરિબળ કેવી રીતે વનસ્પતિ વૃદ્ધિ ઉપર અસર કરે છે. નેક્સ્ટ ટાઈમ આપણે જોઈએ અંતઃસ્રાવ ચેપ્ટરમાં. બરાબર, ઓકે, ચલો બાય.